મારું નામ વેનેસા શુક્લા છે. અમે સ્વિમિંગ માટે થઈને અમારું સ્વિમિંગનો ટાર્ગેટ છે 150 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. સોમનાથથી અમે 21 તારીખથી નીકળશું અને દેરવાડા 1 તારીખે પહોંચશું માર્ચ. અમારો ઉદ્દેશ એ છે કે અમે યુથ ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. મેક્સિમમ જે યુથ છે આપણું એને સ્પોર્ટ્સમાં આગળ વધારવા માંગીએ છીએ. સેકન્ડલી અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ. અમે આ એક્સપેડિશન કરશું તેમાં સોમનાથથી ચાલુ કરશું અને દેરવાડા સુધીમાં જેટલા બી વચ્ચે ટાઉન થશે, જેમ કે આપણે મૂળ દ્વારકા છે, સૂત્રાપાડા છે, તો ત્યાં અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ. એનાથી ઇકોનોમી બી સુધરશે આપણા દેશની. લોકોને અમે આધ્યાત્મિકતા તરફ ઓલું કરવા માંગીએ છીએ અને બીજો સંદેશ એ છે કે ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. મેક્સિમમ માઇન્ડસેટ બધાને બદલવા માંગીએ છીએ કે આપણે બધાને શું હોય કે દરિયાથી બીક લાગતી હોય, પણ આ એક્સપેડિશન કરીને અમે એ કહેવા માંગીએ છીએ કે આપણા હ્યુમનમાં બધી કેપેસિટી છે, આપણે બસ કરે જ જોઈએ. ટુરિઝમ ક્ષેત્રે એ અપેક્ષા છે કે અમે એક્સપ્લોર કરશું આ બધા બીચ એરિયા, તો ત્યાં ટુરિઝમ એક્સપ્લોર કરશું તો એ આપણે જેમ કે દીવ છે બહુ ફેમસ બીચ છે, એવી રીતના આ બધા જે બી એરિયા છે ત્યાં એવી રીતનું ટુરિઝમ આવે, લોકો આકર્ષિત થાય. અમે આની તૈયારી 6 મહિનાથી કરી રહ્યા છીએ. ડેઈલીનું અમારું 4 hours નું સ્વિમિંગ હોય અને વીકેન્ડ્સના અમે દરિયામાં પ્રેક્ટિસ કરવા જઈએ. ત્યાંય 15 કિલોમીટર 20 કિલોમીટરનું સેશન હોય છે. સેફટીમાં તો એવું છે કે પહેલા તો અમારી બધી મેડિકલ ટેસ્ટ લીધેલી છે, એટલે અમે લોકો કેપેબલ છીએ. પણ સેફટીમાં હારા અમારા લાઈફગાર્ડ હશે, 2 બોટ હશે અને એવરી સ્વિમર હારે 1 કાયાકર્સ હશે. અમે 3 સ્વિમર્સ હશું અને 4 કાયાકર્સ હશે.